આફ્રિકામાં છેલ્લા 1 મહિનાથી રાજકોટનો યુવાન બંધક છે। વિગતો મળી રહી છે દક્ષિણ આફ્રિકા ખાતે રાજકોટનો એક યુવાન છેલ્લા 1 મહિનાથી બંધક છે। તો આ સાથે જ માહિતી પ્રકાશમાં આવી રહી છે દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે જે પ્રકાશમાં આવી રહી છે। રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારમાં બંધક બનાવવામાં આવ્યો છે। એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરવા માટે ગયો હતો જ્યાં તેને બંધક બનાવાયો છે। યુવાન ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે પરિવારજનો પાસે રૂપિયા 22 લાખની માંગણી કરવામાં આવી છે। પરિવાર દ્વારા એમ્બેસીમાં રજૂઆત પણ કરવામાં આવી છે અને દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે જ્યાં રાજકોટના એક યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો છે। યુવાન રાજકોટના વાવડી વિસ્તારનો રહેવાસી છે ત્યારે જય દિનેશભાઈ કારિયાને દક્ષિણ આફ્રિકામાં છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો છે। બંધક યુવાનનો વિડીયો પણ સામે આવ્યો છે। વિગતો મળી રહી છે દક્ષિણ આફ્રિકા ખાતે રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે। દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે જે પ્રકાશમાં આવી રહી છે। એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરવા માટે આ યુવાન ત્યાં ગયો હતો પરંતુ તેને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો છે। આ યુવાન ઉપર ચોરીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને પરિવારજનો પાસે રૂપિયા 22 લાખની માંગણી કરવામાં આવી છે। તો પરિવાર દ્વારા સમગ્ર મામલે એમ્બેસીમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો છે। આ યુવાન રાજકોટના વાવડી વિસ્તારનો રહેવાસી છે જેનું નામ છે જય દિનેશભાઈ કારિયા। જય દિનેશભાઈ કારિયાને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવવામાં આવ્યા છે ત્યારે બંધક યુવાનનો આ વિડીયો પણ સામે આવી રહ્યો છે। વિગતો મળી રહી છે દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવી લેવામાં આવ્યો છે। દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે જ્યાં એકાઉન્ટન્ટ તરીકે યુવાન નોકરી કરવા માટે ગયો હતો પરંતુ તેને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવી લેવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયા છે અને પરિવાર પાસે 22 લાખની માંગણી કરાઈ છે, શું કહેશો? ચોક્કસથી દક્ષિણ આફ્રિકામાં રાજકોટનો એક યુવાન છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો છે। ખાસ તો લોધિકાનો આ શખ્સ કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો અને ત્યાં ગયો હતો અને ત્યારબાદ કહી શકાય કે યુવાન ઉપર ચોરીનો આક્ષેપ છે તે ક્યાંક ત્યાં લગાડવામાં આવ્યો છે અને પરિવાર પાસેથી 22 લાખ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી છે। જો કે પરિવાર દ્વારા પુત્ર અને તેના કહી શકાય કે છોડાવવા માટે એમ્બેસીમાં રજૂઆત છે તે કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે। રાજકોટના જ વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કારિયા નામનો યુવક છે તે આફ્રિકામાં બંધક બનાવાયો છે અને તેનો જે એક વિડીયો છે તે પરિવારને મોકલ્યો હતો અને આ સાથે કહી શકાય કે બંધક યુવાનનો જે વિડીયો છે તે સામે આવતા ક્યાંક આ વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા સુધી પણ પહોંચ્યો છે। હાલ પરિવારની સ્પષ્ટ માંગણી છે કે ક્યાંક ને ક્યાંક તેને તેના પુત્રને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેમના પરિવાર પાસેથી 22 લાખ રૂપિયાની માંગણી છે કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી એમ્બેસી પાસેથી તો ક્યાંક ને ક્યાંક સંપર્ક થયો છે પણ સરકાર પાસેથી પણ ક્યાંક અપેક્ષા રાખી રહ્યું છે તેમનો પરિવાર કે વહેલી તકે સરકાર ક્યાંક મધ્યસ્થી કરી અને તેમના પુત્રને તે વિસ્તારમાંથી છોડાવે અને જે તેમનો પુત્ર જે બંધક બન્યો છે તેમને ત્યાંથી છોડાવે અને આગામી સમયમાં તેને ભારત પરત લાવવામાં આવે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે। દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે જ્યાં યુવાન એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરવા માટે ગયો હતો।